આ તરફ વાત વેરાવળની વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વેરાવળ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા છે। ગીર સોમનાથ વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વેરાવળ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલના કારણે જે ગરમી લાગી રહી હતી ગરમીમાંથી જે સ્થાનિકો છે તેમને રાહત મળી છે। રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે। જી રાકેશ। છેલ્લા એકાદ સપ્તાહથી અસહ્ય ઉકળાટ હતો અને ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદની આગાહીઓ પણ હતી। આજે વહેલી સવારથી જ વેરાવળ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। જે અસહ્ય ઉકળાટ અને ગરમી હતી તેમાં હાલ તો લોકોને ક્યાંક ને ક્યાંક રાહત મળી રહી છે, પરંતુ જે કમોસમી વરસાદ છે તે જગતના તાત માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક પણ સાબિત રહ્યો છે। મગ સહિતના જે પાક છે તેને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાતાવરણ છે જગતનો તાત પણ ચિંતિત બન્યો છે, તો બીજી તરફ જે સામાન્ય લોકો છે તે અસહ્ય ગરમીમાંથી છુટકારો મેળવી રહ્યા છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।